સમોસા, કચોરી, ગોટા, ભજીયા એવા ચટપટા ફરસાણ તો આપણને દરેકને ભાવતા હોય, પણ તળેલા હોવાથી રેગ્યુલર આપણે એને ખાઈ નથી શકતા. તો આજે હું તમારી સાથે એક એવા નાસ્તાની રેસીપી શેર કરવાની છું કે જેમાં આપણે ફક્ત 2 ચમચી તેલનો જ ઉપયોગ કરીશું, તેમ છતાં એટલો ટેસ્ટી બનશે કે તમને ખૂબ જ પસંદ આવશે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઓછા તેલમાં બનેલો એકદમ ટેસ્ટી ચટપટો નાસ્તો તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે લઈશું ઘઉંનો લોટ. તો અત્યારે મેં અહીંયા આગળ 1.5 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે. એની અંદર સ્વાદ મુજબનું આપણે મીઠું નાખવાનું છે, તલ નાખવાના છે. તો અહીંયા આગળ મેં 1 ટેબલ સ્પૂન તલ નાખ્યા છે અને 1 ટીસ્પૂન મેં અહીંયા આગળ તેલનું મોણ નાખ્યું છે. તલથી ખૂબ જ સરસ નટી સ્વાદ આવશે. અને અત્યારે એની અંદર આપણે પાલકની પેસ્ટ ઉમેરવાની છે. તો પાલકને બ્લાન્ચ કરી મેં એની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો લગભગ 1/3 કપ જેટલી અહીંયા આગળ મેં પાલકની પેસ્ટ લીધી છે. અહીંયા મેં પાલકની પેસ્ટ ઉપયોગમાં લીધી છે, પણ તમારી પાસે જો અવેલેબલ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. એના બદલે તમે કોથમીર એની અંદર ઝીણી સમારીને નાખી શકો, મેથી નાખી શકો છો. તમારી પાસે બીટ હોય તો એની પણ પેસ્ટ બનાવીને તમે ઉપયોગમાં લઈ શકો છો. એકદમ વધારે હેલ્ધી બને એના માટે મેં અહીંયા આગળ પાલકની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. તો જરૂર મુજબનું પાણી નાખી આપણે લોટ બાંધી દેવાનો છે. પરોઠા માટેનો આપણે જે રીતે લોટ બાંધીએ ને, બસ એવો જ લોટ બાંધવાનો છે અને એને કણસી અને 10 થી 15 મિનિટ રહેવા દઈશું. હવે અહીંયા આગળ મેં રતાળું લીધું છે. કંદમાં તમે રતાળુની જગ્યાએ શક્કરિયા લઈ શકો, બટાકા પણ લઈ શકો. તમારી પાસે ઘરમાં જે અવેલેબલ હોય લઈ શકાય. બટાકા તો આપણા દરેકને ત્યાં લગભગ હોય જ છે. હવે કુકરમાં એને બાફવા મૂકીશું. તો કુકરની અંદર આપણે પાણી ઉમેરવાનું છે, પણ જે વાસણમાં આપણે કંદ મૂકીશું ને, તમે બટાકા લો, શક્કરિયા લો કે રતાળું લો, તો એની અંદર આપણે પાણી બિલકુલ નથી નાખવાનું. અને એની ઉપર ઢાંકણ ઢાંકી લગભગ 3 થી 4 વિસલ આવે ને ત્યાં સુધી પ્રેશર કુક કરીશું. તમે જો પાણીની અંદર જ એને બાફો ને તો બધું પાણી એમાં ભરાઈ જાય અને મોઇશ્ચર વધી જાય. તો હંમેશા જ્યારે બટાકા બાફવા હોય કે કોઈ પણ કંદ બાફવું હોય તો આ રીતે બાફવાનું. બફાઈ જાય એટલે આપણે એને એક વાસણની અંદર કાઢી દઈશું. અને જ્યારે ગરમ હશે ને તો તમને એવું લાગશે કે થોડું આમ સ્ટીકી છે, પણ ઠંડુ થઈ જશે ને એટલે એની જે સ્ટીકનેસ છે ઓછી થઈ જશે. તો આપણે એને મેશ કરી લેવાનું છે મેશરની મદદથી. તો રતાળું જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ને બાળકોને તમે જો એમને આપો ને તો એ ખાવાનું પસંદ નથી કરતા. તો આ રીતે તમે નાસ્તામાં એને આપી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકદમ સરસ રીતે એને મેશ કરી લેવાનું છે. ગરમ ગરમ મેશ કરશો એટલે બિલકુલ એની અંદર કોઈ પણ ટોકડા જેવું નહીં રહે અને મેશ થઈ જશે. હવે એમાં સ્વાદ મુજબનું મીઠું એડ કરી દેવાનું છે. 1 ટીસ્પૂન આપણે અહીંયા ઘડી હળદર નાખવાની છે. મરચાંને મેં ઝીણા કટ કરી લીધા છે. તમે એની પેસ્ટ બનાવીને પણ નાખી શકો. જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના. મેં 5 થી 6 મરચાં લીધા હતા. કોથમીર એડ કરી દેવાની છે. અને અહીંયા ઘડી મેં થોડું લીલું લસણ ઉમેર્યું છે. તમારી પાસે ન હોય તો તમે સૂકું લસણ એડ કરી શકો, અને લસણ ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. તો અત્યારે આપણે તીખાશ માટે લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે, લાલ મરચું નથી નાખવાના. તો જેટલી તમને તીખાશ જોઈએ એ માટે તમારે એ મુજબના લીલા મરચાં લેવાના. મેં જે મરચાં લીધા ને તીખા હતા તો ક્વોન્ટિટીમાં થોડી ઓછી લીધી છે. હવે મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. અહીંયા આગળ જો તમને ગમતું હોય ને તો તમે ફ્લેવર માટે થોડો ઓરેગાનો પાવડર છે કે પછી પેરી પેરી મસાલો છે એવું બાળકો માટે બનાવી રહ્યા હોય ને એમને ગમતું હોય એવી ફ્લેવર તો એ પણ એડ કરી શકાય છે. મેં નથી નાખી, અત્યારે ફક્ત એને સાદું જ રાખ્યું છે. હવે આપણો જે લોટ છે સરસ રીતે કણસાઈ અને પલળી ગયો છે. તો થોડું તેલ નાખી એને આપણે ભેગો કરી લેવાનો છે. અને એની અંદરથી એક મોટો લુવો બનાવીને તૈયાર કરી લઈશું. આ લોટ જ્યારે તમે બાંધો તો આ રીતનો થોડો ઢીલો હોય ને એવો જ બાંધવાનો છે. બહુ કઠણ લોટ નથી બાંધવાનો. બાળકોને લંચ બોક્સમાં આપવું હોય કે પછી જ્યારે તમને કંઈ બહુ વધારે ન બનાવવું હોય સાંજના જમવાનામાં, તો તમે આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો છો. તમારી પાસે જો લોટ બાંધેલો હોય રોટલીનો ને તો પણ તમે આ પ્રમાણેની રેસીપી ટ્રાય કરી શકો છો. મોટો લુવો તૈયાર કરવાનો છે અને અટામણ લઈ આપણે એને વણી લેવાનું છે. અને બહુ વધારે જાડું નથી રાખવાનું અને બહુ વધારે પતલું પણ નથી કરવાનું. એની જે થિકનેસ છે ને એ મીડિયમ રહેવી જોઈએ. તો આ રીતે મોટો રોટલો વણીને તૈયાર કરી લેવાનો. પછી એક વાટકી લઈ એમાંથી એક સરખી સાઈઝ બને ને એના માટે આપણે 3 રીતની રોટલી કટ કરી લેવાની છે. તમે ઈચ્છો તો એક એક પણ અલગ બનાવી શકો, પણ સાઈઝ એક સરખી બને ને એના માટે મેં આ રીતે કટ કર્યું છે. અને વળી ઇઝી પણ રહે છે. મોટો જ રોટલો વણી એમાંથી એક સાથે 3 કે 4 નાની રોટલીઓ તૈયાર થઈ જાય છે. અને સાઈઝ આપણે જે પૂરી બનાવીએ ને બસ એવી રીતની રાખવાની છે. બહુ વધારે નાની પણ નથી કરવાની ને બહુ વધારે મોટી પણ નથી કરવાની. તો આ રીતે બધી જ રોટલીઓ આપણે તૈયાર કરી લેવાની. પછી તવાની ઉપર આપણે એને શેકવાની છે.
તો સાઈઝ નાની છે એટલે એક સાથે 5-6 નંગ જેટલી આવી જશે. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે અને ઉલટ પલટ કરી આપણે એને શેકવાની છે. એક બાજુ એ શેકાઈ જાય પછી ગેસની ફ્લેમને તમારે સ્લો ટુ મીડિયમ વચ્ચે કરી દેવાની અને લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે એને શેકવાનું છે. અને આ રીતે એની સાઈડ છે ને ચેન્જ કરતા રહેવું જરૂરી છે. નહીંતર શું થશે કે એક સાઈડથી એ ચડી જશે અને બીજી સાઈડથી એમાં કચાશ રહેશે. અને એક સાથે વધારે મૂકી છે એટલે એની જગ્યા પણ ફેરબદલ કરતા રહેવી. તૈયાર થઈ જાય પછી આપણે ગોળ આમલીની જે ચટણી આવે છે ને એ લેવાની છે. તમારી પાસે ન હોય તો તમે ટોમેટો કેચઅપ પણ લઈ શકો. આ રીતે કંઈ પણ તમારે લિક્વિડ હોય ને એવું લગાડવું જરૂરી છે. તમારે બટર પણ લગાડી શકો જો કંઈ જ ના હોય તો. ટોમેટો કેચઅપ છે, ગોળ આમલીની ચટણી છે. તમે જો મેયોનીઝનો ઉપયોગ કરતા હોય તો તમે એ પણ લગાડી શકો. ચીઝ ક્રીમ હોય તો તમે એ પણ લગાડી શકો. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આ રીતે મૂકવાનું છે અને પછી એને ઉપરથી ફોલ્ડ કરી દેવાનું. તમે જો બહાર રેસ્ટોરન્ટમાં ગયા હોય ને મેક્સિકનમાં ટાકોસ ખાધા હોય ને તો તમને કંઈક એના જેવો શેપ જોવા મળશે. પછી જ્યાં આગળ તમને પૂરણ થોડું ઓછું લાગતું હોય હાથેથી ત્યાં ફિલ કરી દેવાનું. તો આ રીતના મસ્ત નાના નાના ટાકોસ તૈયાર થઈ જશે જે એકદમ જ હેલ્ધી છે. અને અંદર આપણે જે ગોળ આમલીની ચટણી લગાડેલી છે એટલે બંને બાજુએ સ્ટીક થઈ જશે. તમારી પાસે જો હંગ કળ હોય તો તમે એ પણ લગાડી શકો. ઓપ્શન મેં તમને ઘણા બધા આપ્યા. તમારી પાસે ઘરમાં જે પણ ઇઝીલી અવેલેબલ હોય એ વસ્તુ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો આ પ્રમાણે આપણે બધા જ ટાકોસ તૈયાર કરી લેવાના છે. થોડું પ્રેસ કરશો એટલે એકબીજાની સાથે સરસ રીતે સ્ટીક થઈ જશે. હવે ફરીથી આપણે તવાની ઉપર 1 ચમચી તેલ લગાડવાનું છે. અહીંયા તમે બટરનો પણ ઉપયોગ કરી શકો પણ અત્યારે આ નાસ્તો મેં ખૂબ જ ઓછા તેલમાં તૈયાર કર્યો છે એટલે તેલની ક્વોન્ટિટી વધારે નથી રાખી. તમને વધારે ક્રિસ્પીનેસ જોઈતી હોય તો તમે તેલની ક્વોન્ટિટી થોડી વધારે પણ લઈ શકો છો. બ્રશની મદદથી આપણે તેલને ચારે બાજુ ફેલાવી દેવાનું છે. ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની. તવો એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસ એકદમ ધીરો કરી દેવાનો છે અને આ રીતે એક સાથે જેટલા આવતા હોય તવા પર એટલા આપણે ટાકોસને મૂકી દેવાના છે. એક બાજુ 2 થી 3 મિનિટ થવા દેવાનું છે અને પછી એની સાઈડ ફરાવવાની છે. અને એને બનવામાં લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તમારે 2 થી 3 વાર એની જે સાઈડ છે ને એને ચેન્જ કરતા રહેવું પડશે તો જે એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને તમે જો ગેસ ફાસ્ટ રાખ્યો હશે તો કલર આવી જશે પણ એ ક્રિસ્પી નહીં બને અને પછી નરમ થઈ જશે. તો ગેસ એકવાર ગરમ થઈ જાય એટલે તવો ગરમ થઈ જાય પછી ગેસ તમારે ધીરો કરી દેવાનો છે. આ પ્રમાણે તમારે એને શેકવાના છે અને બંને સાઈડથી એ શેકાઈ જાય ને પછી તમારે શું કરવાનું છે કે એને થોડા આ રીતે ઊભા મૂકી દેવાના એટલે સાઈડવાળો જે ભાગ છે ને એ પણ સરસ ક્રિસ્પી બને. આમાં થોડો ટાઈમ તમને લાગી શકે છે કારણ કે આ રીતે શેકવાનું હોય એટલે પણ ખૂબ જ ઓછા તેલની અંદર તમારે જો એકદમ ક્રિસ્પી જોઈતું હોય તો તમારે આ રીતની થોડી મહેનત કરવી પડશે. તો બસ અત્યારે આપણા જે ટાકોસ છે એકદમ તૈયાર થઈ ગયા છે અને એને તમે જ્યારે સર્વ કરો તો પછી શું કરવાનું, સર્વ કરતી વખતે આ રીતે તૈયાર થઈ ગયા હોય પછી ફરીથી તમારે અહીંયા આગળ ગોળ આમલીની ચટણી લગાવવાની છે. તમારી પાસે જો એ ન હોય તો તમે અહીંયા આપણો ટોમેટો કેચઅપ હોય છે એ લગાડી શકો અને પછી સેવ લગાડવાની છે. આ રીતે અત્યારે હું તમને ગાર્નિશિંગ કરીને બતાવું છું એટલે મેં સેવનો ઉપયોગ કર્યો છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી કરો. અને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો.